અલગ મુદ્દાઓની ચર્ચા ચાલી રહી છે। એની વચ્ચે હીરા ઉદ્યોગકાર અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ મંદી માટે લેબગ્રોન ડાયમંડને જવાબદાર ગણાવ્યો છે। સુરત હીરા ઉદ્યોગમાં મોટું નામ ધરાવતા ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી ઘેરી મંદી માટે લેબગ્રોન ડાયમંડને જવાબદાર ઠેરાવતા લેબગ્રોન સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ નારાજ થયા છે। રિયલ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડને લઈ ઉદ્યોગકારો વચ્ચે જુબાની જંગ છેડાયો છે। હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ કહ્યું હતું કે તેજી અને મંદી દુનિયાના કોઈ પણ દેશમાં આવે છે। હીરા ઉદ્યોગમાં લગભગ 5 થી 10 વાર આ મંદી 60 વર્ષમાં આવી છે, પરંતુ ઓછા સમયગાળાની હોય છે। મંદી 2 થી 6 મહિના સુધી હોય છે, પરંતુ આ વખતની મંદી 2 વર્ષથી ચાલે છે। આ વખતે સંજોગ એકદમ અલગ છે। અમારા 60 વર્ષના અગાઉના અનુભવ પણ આ વખતે કામ આવતા નથી। આ મંદીનો પ્રકાર વૈશ્વિક મંદી નથી, આખા દુનિયામાં ઉદ્યોગોમાં સારું છે। આ મંદી કેમ આવી એ લેબગ્રોનના હિસાબે આવી છે। જેમ મેઇન મેડ ડાયમંડ આવ્યા એમાંથી અમારા રિયલ ક્લાયન્ટ કન્ફ્યુઝમાં આવી ગયા છે। ખરેખર રિયલ ખરીદવું કે લેબગ્રોન એ નક્કી કરી શકતા નથી। તેમણે આગળ જણાવ્યું કે લેબગ્રોનની ડિમાન્ડ વધવાની છે, કારણ કે રિયલ ડાયમંડ દુનિયાના 1 થી 1.5% લોકો વાપરતા હતા। હવે દુનિયાના 20 થી 25% લોકો લેબગ્રોન વાપરશે। આ બહુ મોટું માર્કેટ છે। આ ફક્ત દાગીનામાં જ નહીં પણ અન્ય ઉદ્યોગોમાં પણ વપરાશે। 2 વર્ષથી બધાને કહેતો હતો કે આ લેબગ્રોન ડાયમંડ છે એ હવે ભલે કેરેટમાં વેચાય, પરંતુ આ કિલોમાં અને ટનમાં વેચવાનું છે। 2 ટન, 4 ટન, 5 ટનના સોદા પણ થશે। ફક્ત જ્વેલરીમાં નહીં, પરંતુ અનેક જગ્યાએ એનો ઉપયોગ થશે। તમે કારમાં જાઓ ત્યારે લેબગ્રોન હશે, પ્લેનમાં જાઓ ત્યારે પણ લેબગ્રોન હશે, હોલમાં બેસો તો લેબગ્રોન હશે, બેડરૂમમાં જાઓ તો પણ લેબગ્રોન હશે, રસોડામાં જાઓ તો પણ લેબગ્રોન હશે। એવરીવેર તમને લેબગ્રોન છોડશે નહીં। કે તેજી ને મંદી દુનિયાના કોઈ પણ બિઝનેસમાં આવે, એમ હીરામાં પણ બહુ ટાઈમ આવી, 5-10 વખત આવ્યો આ 60 વર્ષમાં, પણ ઓછો ટાઈમ હોય। તેજી વરસ હોય, મંદી 2 મહિના હોય, 4 મહિના હોય, 6 મહિના હોય, પણ આ વખતે મંદી 2 વર્ષથી ચાલે છે। અને 2 વર્ષથી ચાલે એમાં સંજોગ એકદમ અલગ છે। અમારા જે 60 વર્ષના આગળના અનુભવો છે એ અત્યારે એકે કામ આવતા નથી, કારણ કે આ મંદીનો પ્રકાર વર્લ્ડ રિસેશન નથી, વર્લ્ડ મંદી નથી, બધા ધંધામાં આખી દુનિયામાં સારું છે। તો હીરામાં મંદી કેમ આવી? તો લેબગ્રોનને હિસાબે જે મેઇન મેડ ડાયમંડ થયા, તો મેઇન મેડને હિસાબે જે અમારા રિયલ ક્લાયન્ટ હતા એ કન્ફ્યુઝનમાં આવ્યા કે ખરેખર રિયલ લેવા કે લેબગ્રોન લેવા। લેબગ્રોન ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારોએ કહ્યું કે ગોવિંદ ધોળકિયા એક પ્રતિષ્ઠિત હીરા વેપારી છે। ગોવિંદ ધોળકિયાનું કહેવાનો ભાવાર્થ અલગ હોઈ શકે। હોદ્દેદારોએ કહ્યું કે સુરતમાં 80% લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે। આ ઇન્ડસ્ટ્રીના કારણે લોકોને મોટી રોજગારી મળે છે। કેરેટમાં હોઈ શકે, પરંતુ ટનમાં વેચાય તે વાત યોગ્ય નથી। વૈશ્વિક સ્તરે ચાલી રહેલા દેશો વચ્ચેના યુદ્ધ મંદીનું મૂળ કારણ છે।